અમાસ આવી રહી છે તો આ મહા ઉપાય જરૂરથી કરી લેજો તમારી કુળદેવીને પ્રસન્ન કરવા માટે અને એમના આશીર્વાદ લેવા માટે. તમારે દર મહિનાની અમાવસ આવતી હોય ત્યારે તમારા કુળની રક્ષા કરનાર તમારી કુળદેવીને અમાવસના દિવસે યાદ જરૂરથી કરજો અને એમના નિયમિત રૂપે પૂજા પાઠ કરશો તો તમારા ઘરમાં ક્યારેય દરિદ્રતા નહીં આવે અને જીવનમાં ક્યારેય પણ વિઘ્ન નહીં આવે. તમારા દરેક અટકેલા કાર્ય પૂર્ણ થઈ જશે. તો કયો છે આ મહા ઉપાય? ચાલો જાણીએ. એ પહેલાં તમારી કુળદેવી ક્યાં છે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો અને અંતમાં જય માતાજી જરૂરથી લખી દેજો. કુળદેવી માના નિયમિત રૂપે દીવા ધૂપ ધ્યાન કરો. માને યાદ કરીને દિવસની શરૂઆત કરો. તમારો દિવસ સારો રહેશે. કુળદેવી માને અથવા તમારા ઈષ્ટ દેવતા હોય એમને રોજ સવારે પૂજા કરી પ્રાર્થના કર્યા પછી ઘરથી બહાર નીકળવું જોઈએ. કુલદેવીને પ્રસન્ન રાખવા માટે તમારા માતા પિતાને ખુશ રાખો. જો તમારા માતા પિતાને ખુશ રાખશો તો તમારી કુળદેવી અને આપણી માં રાજી હશે ને તો વિચાર કરો કેવડા આશીર્વાદ તમને મળશે. જ્યારે એક નહીં 2 માના આશીર્વાદ તમારી પાસે હશે ને તો દુનિયાની કોઈ તાકાત તમને સફળ થવા માટે નહીં રોકી શકે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂરથી કરી દેજો અને જય માતાજી જરૂરથી લખી દેજો.